દેખો ભાઈ, ઘણા બધા લોકો જોડે સારો બિઝનેસ આઈડિયા હોય છે, પરંતુ ઘણા બિઝનેસમાં મેન વસ્તુ જોવા મળી છે એ છે ફંડિંગ. ફંડિંગના લીધે ઘણા બધા બિઝનેસ ઠપ થઈ જાય છે અથવા તો ચાલુ જ થતા નથી. તો જો ભાઈ, ભારત સરકાર ઘણી બધી ફંડિંગની યોજના આપે છે, જેવી કે MSME છે, મુદ્રા લોન છે, સ્ટાર્ટઅપ ઇન્ડિયા છે. આ બધી યોજના દ્વારા જો તમે તમારો બિઝનેસ ચાલુ કરવા માંગતા હોય, તમારી જોડે પૂરેપૂરા ડોક્યુમેન્ટ હોય, તો પછી તમે આ લોન લઈ શકો છો અને તમારો બિઝનેસ આગળ વધારી શકો છો. આજના વિડીયોમાં બીજી કોઈ વાત નહીં, તમને એક્ઝેક્ટ પૂરેપૂરી પ્રોસેસ બતાવીશ કે કઈ રીતે તમે તમારા બધા ડોક્યુમેન્ટ ભેગા કરો, તમારી કંપની રજિસ્ટ્રેશન કરો અને કઈ રીતે તમે લોન માટે અપ્લાય કરી શકો છો. ભાઈ, ઘણા બધા એજન્ટો પણ છે જે લોકો પણ લોન તમને કરી આપશે MSME, પરંતુ મેં મારો પર્સનલ એક્સપિરિયન્સ કહું તો 10માંથી 6 જણા આમાં ચોર જ હોય છે. લોકો તમારી જોડેથી પૈસા લઈ લે છે MSME લોન માટેના, પરંતુ તમને MSMEની લોન નહીં કરી આપે. એટલે હું તમને આજના વિડીયોમાં પૂરેપૂરી માહિતી આપીશ. કદાચ તમને કામ આવે, તમને ના કામ આવે, જેને ખરેખર MSMEથી લોન લેવી હોય તો એની પૂરેપૂરી શું પ્રોસેસ છે એ હું સમજાવવા જઈ રહ્યો છું. તો ચાલો વિડીયો શરૂ કરીએ. નમસ્કાર દોસ્તો, હું છું તમારો દોસ્ત ને ચિરાગ પરમાર. એક વખત આપણું ચેનલમાં સ્વાગત છે. તો ભાઈ જો, સૌથી પહેલાં તમારો બિઝનેસ નક્કી કરવાનો રહેશે. તમે શું બનાવશો કે પછી કઈ સેવા આપશો? તમે ફાર્મા બનાવશો, કોસ્મેટિક, ફૂડ, મેન્યુફેક્ચરિંગ, પ્રિન્ટિંગ, ગાર્મેન્ટ, મોબાઈલ રિપેરિંગ, ડિજિટલ માર્કેટિંગ, IT, જે પણ વસ્તુ બનાવવા કે જે પણ બિઝનેસ તમે ચાલુ કરવા માંગો છો, એની પહેલાં તમારી જોડે એક પ્રી પ્લાન હોવો જોઈએ. કારણ કે ભાઈ, જ્યાં પણ તમે લોન લેવા જવા વિચારશો, એ બેંક તમારી જોડે પહેલાં તમારા બિઝનેસ મોડલ માંગશે. અચ્છા, તમે બિઝનેસ મોડલ નક્કી કરી નાખ્યું, તો હવે બીજું સ્ટેપ છે એ છે તમારો બિઝનેસ પ્લાન બનાવવો પડશે. એમાં તમારો બિઝનેસ ઓવરવ્યૂ, માર્કેટનું એનાલિસિસ, તમારા કોમ્પિટિશન કયા કયા છે, ઇન્વેસ્ટમેન્ટ કેટલું લાગશે, મશીનરી કોસ્ટ કેટલી લાગશે, વર્કિંગ કેપિટલ કેટલું લાગશે, એક્સપેક્ટેડ તમે સેલ કેટલું કરશો, તમારો પ્રોફિટ એસ્ટિમેટેડ કેટલા ટકા રહેશે, બ્રેક ઇવન ક્યારે આવશે, કદાચ તમે એમ્પ્લોયમેન્ટ રાખો છો તો એમ્પ્લોયમેન્ટ ક્યારે રાખશો એ ગેરંટી છે કે નહીં. એ મતલબ કે જેટલો મજબૂત તમારો DPR હશે, એટલે કે ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ હશે, એટલી જ લોનની શક્યતા સ્ટ્રોંગ બનશે. બિઝનેસ રજિસ્ટ્રેશન કરો એટલે સ્ટેપ 3 છે એ જે તમારે તમારું ઉદ્યમ MSMEનું રજિસ્ટ્રેશન કરાવવું પડશે. MSMEમાં એકદમ સિમ્પલ છે, ઓનલાઈન થઈ જાય છે. આધાર કાર્ડ, પાન કાર્ડના GST નંબર હોય એટલે તમે તમારો બિઝનેસની ડિટેલ હોય તો તમારું એકદમ ઓનલાઈન વેબસાઇટમાં ફ્રીમાં MSMEનું સર્ટિફિકેટ નીકળી જાય છે. ભાઈ, ગૂગલમાં લખશો ઉદ્યમ રજિસ્ટ્રેશન પોર્ટલ, તો પહેલી જ જે વેબસાઇટ આવશે એમાંથી તમે ટ્રાય કરો અને તમે મફતમાં કરી શકો છો. સ્ટેપ નંબર 4, તમારો બિઝનેસનું સ્ટ્રક્ચર પસંદ કરવાનું રહેશે. તમે કયા પ્રકારનો બિઝનેસ ચાલુ કરવા માંગો છો? તમે પ્રોપ્રાઇટરશિપ કરવા માંગો છો, પાર્ટનરશિપ કરવા માંગો છો, લિમિટેડ લાયબિલિટી પાર્ટનરશિપ કરવા માંગો છો, પ્રાઇવેટ લિમિટેડ કે પછી 1 પર્સન કંપની? જે પણ તમે તમારો બિઝનેસ જે રીતે ચાલુ કરવા માંગતા હોય એ રીતે તમારે એની નોંધણી કરવાની રહેશે. સ્ટેપ નંબર 5, તમારે જે પણ બિઝનેસ હોય એ બિઝનેસ રિલેટેડ તમારી જોડે પ્રોપર ડોક્યુમેન્ટ હોવા જોઈએ. બિઝનેસ મુજબ તમારી જોડે GST, સ્ટોપ એન્ડ એસ્ટાબ્લિશ એક્ટનું સર્ટિફિકેટ ફસાઈ, જો ફૂડનો બિઝનેસ હોય તો ડ્રગ લાઇસન્સ જોશે, ફેક્ટરીનું લાઇસન્સ જોશે, પોલ્યુશનનું NOC અને ટ્રેડ લાઇસન્સ. આ બધી વસ્તુ તમારી જોડે જે પ્રમાણે તમારો બિઝનેસ હોય એ પ્રમાણે તમારા ડોક્યુમેન્ટ જોશે, લાઇસન્સ જોશે. આ બધી વસ્તુ તૈયાર થઈ જાય તો પછી એક કરંટ એકાઉન્ટ ખોલી દો. કરંટ એકાઉન્ટ, પાન કાર્ડ, આધાર કાર્ડ, ઉદ્યમ અને GST હોય તો તમારું કરંટ એકાઉન્ટ તરત ખુલી જાય. અચ્છા, આ બધી વસ્તુમાં તમારા સિબિલનું ધ્યાન રાખવું જરૂરી છે. લોન લેવા માટે તમારો સિબિલ પર્સનલ 750થી ઉપર હોવો જોઈએ. સિબિલ ખરાબ હશે તો પછી MSME પણ લોન નહીં આપે. બધી વસ્તુ તૈયાર થઈ ગઈ તો હવે જરૂરી દસ્તાવેજો તૈયાર કરો. આધાર કાર્ડ, પાન કાર્ડ, પાસપોર્ટ સાઇઝનો ફોટો, એડ્રેસ પ્રૂફ, બેંક સ્ટેટમેન્ટ, ઇન્કમ ટેક્સ રિટર્ન જો તમે ભર્યું હોય તો, GST રિટર્ન, કોટેશન ઓફ મશીનરી, રેન્ટ એગ્રીમેન્ટ અથવા તો પ્રોપર્ટીના જે પેપર હોય એ, પછી તમારી પ્રોજેક્ટનો પૂરેપૂરો રિપોર્ટ અને MSME સર્ટિફિકેટ. આ બધી વસ્તુ તમે તૈયાર કરો. હવે તમારે લોન ક્યાં લેવી છે એ નક્કી કરો. દેખો, PM મુદ્રા લોન પહેલી હોય છે. તમારો નાનો બિઝનેસ હોય તો તમને PM મુદ્રા લોન મળી શકે છે, બરાબર. બીજું છે PMEGP, એ પણ નવા ઉદ્યોગ માટે છે. સબસિડીનો લાભ સરકાર આપે છે અને મેન્યુફેક્ચરિંગ કે સર્વિસ હોય તો પણ આ તમે લોન લઈ શકો છો. ત્રીજા નંબરની જે એ છે સ્ટેન્ડઅપ ઇન્ડિયા. ખાસ કરીને મહિલાઓ અને SC ST ના બિઝનેસમેન માટે
આ એક સારી સ્કીમ છે. અચ્છા, તમે નક્કી કરી નાખ્યું, હવે તમારે બેંક નક્કી કરવાની. SBI, બેંક ઓફ બરોડા, પંજાબ નેશનલ બેંક, કેનરા બેંક, યુનિયન બેંક ને ઇન્ડિયન બેંક. તો ભાઈ જો મોસ્ટ ઓફ સરકારી બેંક હોય એમાં લોન MSMEની જલ્દી પાસ થાય છે. એમાં પણ SBI, બેંક ઓફ બરોડામાં મારો પર્સનલ એક્સપિરિયન્સ છે કે પાસ થઈ જાય છે. તો આમાં તમારે લોન એપ્લિકેશન તમારે કરવાની રહેશે. લોનનું ફોર્મ ભરો, DPR બનાવવાનું ડોક્યુમેન્ટ તમારું બધું ઓનલાઈન તમે સબમિટ કરી શકો છો. અથવા તો તમને કોઈ એજન્ટ મળી જાય તો એજન્ટ સારો હોય તો એના થ્રુ તમે કામ કરી શકો છો. હવે તમે તમારી બાજુથી બધી વસ્તુ ક્લિયર કરી નાખો તો હવે બેંક વેરિફિકેશનની પ્રોસેસ આવે છે. બેંક તમારું બિઝનેસ ચકાવશે, ઇન્વેસ્ટમેન્ટ ચકાસશે, તમારો એક્સપિરિયન્સ જોશે, તમે પેમેન્ટ રીપેમેન્ટ કઈ રીતે કરી શકો છો, તમારી કેપેસિટી છે કે નહીં એ ચેક કરશે, માર્કેટ ચેક કરશે, તમારા બધા ડોક્યુમેન્ટ ચેક કરશે. અને કેટલીક વાર કદાચ ફિલ્ડ ઇન્સ્પેક્શનવાળા વ્યક્તિ તમારા ત્યાં આવીને તમારો બિઝનેસ ફિઝિકલી એસ્ટાબ્લિશ કરે છે કે નહીં એ પણ ચેક કરવા આવશે. તો ભાઈ જો લોન લેવી હોય તો આ બધી વસ્તુની પ્રોસેસ છે. આમાં ટાઈમ લાગે છે પણ આ બધી પ્રોસેસ આપણે ફોલો કરવી પડશે. ફિલ્ડ ઇન્સ્પેક્શન દરેક કેસમાં હોતું નથી પરંતુ અમુક કેસમાં આવે છે. હવે આ બધી વસ્તુ જો થાળે પડી જાય તો તમારી લોન સેન્કશન થાય. સેન્કશન થાય એટલે તમને સેન્કશન લેટર આવે. એમાં લોન અમાઉન્ટ હોય, એનો ઇન્ટરેસ્ટ હોય, એનો EMI હોય અને ટેન્યુર હોય. આ બધી વસ્તુ તમને એક્ઝેક્ટ આવી જાય. એના પછી તમારા એગ્રીમેન્ટના ડિસ્બર્સમેન્ટનો એક લેટર આવે, એની પર તમે સહી કરો એટલે લોન તમારા અકાઉન્ટમાં અથવા તો તમે કોઈ મશીનરી મંગાવી હોય તો સપ્લાયરના અકાઉન્ટમાં સીધી જમા થઈ જાય. હવે તમે લોનનો ઉપયોગ કરી શકો છો. ઉપયોગ ખાલી બિઝનેસ માટે તમે કરી શકો છો. મશીનરી હોય, રો મટીરિયલ હોય, વર્કિંગ કેપિટલ હોય કે પછી ઓફિસનું સેટઅપ હોય, આ બધી વસ્તુ માટે તમે આ લોનનો ઉપયોગ કરી શકો છો. બસ પછી જો લોન લઈ લો અને વ્યવસ્થિત રીતે EMI ભરો. EMI ભરશો તો તમારો સિબિલ સુધરશે અને ભવિષ્યમાં તમારે જો મોટી લોન લેવી હોય તો સરકાર લોન આપે છે. વચગાડિયા ઘણા બધા હોય છે જે પૈસા ખાઈ જાય છે, બાકી ખરેખર સરકાર લોન આપે છે. ઘણા બધા લોકોને લોન મળે છે, મને પોતાને નહીં મળી પણ ઘણા બધા લોકોને મળે છે. તો આ છે એક્ઝેક્ટ પ્રોસેસ તમારે લોન લેવી હોય એની. હવે આમાં મેન છે સામાન્ય જે ભૂલો તમારે ટાળવાની રહેશે. જો ભાઈ ખોટી MSME કે ઉદ્યમની વેબસાઇટ હોય એની પર નોંધણી કરવી નહીં, એકવાર ચેક કરી લેવું. કોઈ પણ ખોટી માહિતી આપવી નહીં. બીજું, પ્રોજેક્ટ રિપોર્ટ તમારા વ્યવસ્થિત જેન્યુઅનલી લાગે એવો આપો, ખોટો ના આપો. તમારો સિબિલ ખરાબ ના હોવો જોઈએ. દસ્તાવેજ તમારી જોડે પૂરા હોવા જોઈએ અને લોનની રકમ તમારે પર્સનલ ઉપયોગમાં લેવાની નથી. આ બધી વસ્તુ ધ્યાન રાખવાની રહેશે. હજુ તમને કહું છું કે ઉદ્યમની નોંધણી મફત છે. કોઈ પણ ખાનગી વેબસાઇટને તમારે પૈસા આપવાની જરૂર નથી. એટલે પૈસા આપતા પહેલાં રિસ્ક પોતાનું રહેશે. તો ચલો રીકેપ કરી નાખીએ ફરીથી. એક તો સૌથી પહેલાં મજબૂત બિઝનેસ પ્લાન બનાવો. પછી પ્રોજેક્ટ રિપોર્ટ તમે એકદમ પ્રોફેશનલ તૈયાર કરો. સિબિલ સ્કોર તમારો વ્યવસ્થિત રાખો. દસ્તાવેજો કે ડોક્યુમેન્ટ પૂરેપૂરા રાખો અને તમને જે સરકારી યોજના તમારા બિઝનેસ માટે એપ્રોપ્રિએટ હોય ત્યાં તમે અરજી કરી શકો છો અને અરજી કરો એટલે તમને MSMEની લોન મળી શકે છે. તો ધીસ ઇઝ ઓલ અબાઉટ તમે તમારો બિઝનેસ ચાલુ કરીને MSME લોન કઈ રીતે લઈ શકો છો. ઘણા બધા લોકોનો ક્વેશ્ચન હતો એટલે મેં તમને જણાવ્યું કે આ એક બેઝિક ફોર્મ્યુલા છે જેનાથી તમે MSME લોન કે પછી બીજી કોઈ પણ ગવર્મેન્ટની લોન હોય એ અપ્લાય કરી શકો છો. હજુ પણ તમારા મનમાં કંઈક ડાઉટ હોય, તમને લાગતું હોય તો તમે ડેફિનેટલી પૂછી શકો છો. આઈ વિલ ટ્રાય માય બેસ્ટ ટુ ગીવ યુ એન આન્સર. ધેટ્સ ઓલ ફોર ટુ ધીસ વિડીયો પસંદ આવે તો લાઈક જરૂર કરીને જાઓ. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરીથી મળીશું નવા કોઈ એક વિડીયો સાથે. જય હિન્દ, જય જય ગઢવી.